ધાનેરાની શિવશક્તિ સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં ગંદકીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ના આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે ધાનેરા રોગચાળાના ભરડામાં હોય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે। સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાયેલી જોવા મળી રહી છે। એક તરફ રોગચાળો તો બીજી તરફ ગંદકી તેવી અનેક સમસ્યા સાથે લોકો જીવન જીવી રહ્યા છે। ધાનેરાની વિશ્વકર્મા સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં ગંદકીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગંદકી બાબતે અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ગંદકીથી રોગચાળો વધુ ફેલાય તો તે વાતને પણ નકારી શકાતી નથી। માટે લોકો માંગ કરી રહ્યા છે કે ધાનેરા પાલિકા તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરી સફાઈ કરાવે, જેથી રોગચાળો વધુ ન ફેલાય અને રોગચાળા પર અંકુશ લાવી શકાય। રિપોર્ટર સુરેશ કલ્ચર, ધાનેરા। ધાનેરા નગરપાલિકા દ્વારા શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટીની અંદર અઢળક ગંદકી ભરાઈ છે અને સફાઈ માટે નગરપાલિકા તરફથી કોઈ આવતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં હવે તો સીધી ચીફ ઓફિસર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે, તેમ છતાં પણ અહીંયા સફાઈ માટે કોઈ આવતું નથી અને ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ થઈ છે। જેમ કે મલેરિયા, ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો થઈ શકે છે, પણ ત્યાંના અધિકારીઓને કોઈ ચિંતા નથી। અહીંની આજુબાજુ તુલસીનગર, કૈલાસનગરમાં બહુ જ આવી ગંભીર પરિસ્થિતિઓ છે અને એના નિકાલ માટે નગરપાલિકા કંઈ જ પગલાં લેતી નથી। એટલે ખરેખર અધિકારીઓને મોકલવા જોઈએ, સાફ સફાઈ થવી જોઈએ અને ગંદકી દૂર કરવી જોઈએ નગરપાલિકાએ।